અત્યારે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। વાવ થરાદ જિલ્લાથી થરાદ પોલીસ દ્વારા કાળા કાચ ધરાવતા વાહનો સામે કડક કાર્યવાહી હાથ ધરી। થરાદ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક નિયમોનું પાલન થાય તે માટે ખાસ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં શહેર તેમજ તાલુકા વિસ્તારમાં કાળા કાચ ટિન્ટેડ ગ્લાસ લગાવી ફરતા વાહન ચાલકો સામે નિયમ મુજબ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી અને જેમાં પોલીસ દ્વારા માર્ગ પર ચેકિંગ દરમિયાન અનેક વાહનો રોકી તપાસ કરવામાં આવી હતી, જેમાં કાયદાનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો પાસેથી કાળા કાચ કઢાવી લેવામાં આવ્યા હતા તથા તેમને ચલન ફટકારવામાં આવ્યા હતા અને જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીએ જણાવ્યું કે જાહેર સુરક્ષા અને કાયદો વ્યવસ્થાને ધ્યાનમાં રાખી કાળા કાચ ધરાવતા વાહનો સામે સતત અભિયાન ચાલુ રહેશે। નિયમોનું પાલન ન કરનાર સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। આ તસવીરની સાથે કયુમભાઈ ચૌહાણ, થરાદ બ્યુરો ચીફ। નવનિર્મિત જે વાવ થરાદ જિલ્લો છે એના પોલીસ અધિકારી સાહેબ શ્રી ચિંતન તેરૈયા સાહેબે આજ રોજ તમામ અધિકારીઓની વિડીયો કોન્ફરન્સની મીટિંગ લેવામાં આવેલી, જે અનુસંધાને વાવ થરાદ જિલ્લામાં જે તમામ પોલીસ સ્ટેશન છે એ પોલીસ સ્ટેશનમાં નંબર પ્લેટ વિનાના વાહનો તેમજ કાળા કાચવાળા વાહનો જે ફરી રહ્યા છે તેના ઉપર કડક કાર્યવાહી કરવાની સૂચના આપેલ હોય, જે અનુસંધાને આજ રોજ અમે 30 પોલીસ કર્મચારીઓ સાથે કલાક 16:00 થી 18:00 સુધી વાહન ચેકિંગની ડ્રાઈવ રાખવામાં આવેલી છે, જેમાં અંદાજિત 101 વાહનના કાળા કાચ ઉતારવામાં આવેલા છે, 15,000 રૂપિયા દંડ કરવામાં આવેલો છે, 2 વાહન રિટર્ન કરવામાં આવેલા છે અને આ કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રહેનાર છે। જેથી આપ લોકોના માધ્યમથી હું તમામને અપીલ કરું છું કે કોઈ પણ પોતાનું વાહન જે હોય તે કાળા કાચનું ન રાખે, તેમજ વાહનની જે નિયમ મુજબની HSRP નંબર પ્લેટ છે તે લગાવી રાખે, જેથી લોકોને દંડ ન ભરવો પડે અને નુકસાન ન થાય।